ડભોઈ શહેરનું ગૌરવ ગણાતા અને દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષતા ઐતિહાસિક હીરા ભાગોળ વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી ગટરનું ગંદુ પાણી સતત ઉભરાઈ રહ્યું, જેના કારણે નગરજનો અને પ્રવાસીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. આ વિસ્તારમાં માં ગઢ ભવાની માતાજીનું સુપ્રસિદ્ધ મંદિર છે. કબ્રસ્તાન અને દરગાહ જેવા ધાર્મિક સ્થળો આવેલા હોવા છતાં પણ ડભોઈ નગરપાલિકા દ્વારા આ ગંભીર સમસ્યાનું કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી, જેના કારણે લોકોમાં ઉગ્ર રોષ પણ જોવા મળી રહ્યો છે. મંદિરે દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ તેમજ કબ્રસ્તાન અને દરગાહ ખાતે જતા લોકોને પણ આ ગંદા અને જોખમી પાણીમાંથી પસાર થવું પડે છે. પ્રવાસીઓની નારાજગી છે. પ્રવાસીઓ દ્વારા ઐતિહાસિક ભાગોની મુલાકાત લેવામાં આવે છે, ત્યારે તેમણે સૌંદર્યના બદલે ગંદકી અને રોગચાળાનું આમંત્રણ આપતા પાણીના ખાબોચામાંથી જવું પડે છે, જે શહેરની છબી ખરાબ કરી રહ્યું. સ્વચ્છતા અભિયાન માત્ર કાગળ ઉપર જ હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાનના પખવાડિયાની ઉજવણી મોટા દાવા કરવામાં આવ્યા, ત્યારે ડભોઈ નગરપાલિકાની આ બેદરકારી સ્વચ્છતાના દાવાઓની પોકળતા છતી કરે છે. અમે નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરી રહ્યા છીએ, છતાં પણ કોઈ કર્મચારી ડોક્યા કરતું નથી. શું સ્વચ્છતા અભિયાન માત્ર ફોટા પાડવા માટે જ છે, જ્યારે આટલા ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોએ ગંદા પાણીના ડૂબા જોવા મળી રહ્યા છે, ત્યારે પ્રશાસનની નિષ્ઠા ઉપર પ્રશ્નો ઉભા થયા. રોગચાળાનો ભય 5 દિવસથી ઉભરાતી ગટરના કારણે આસપાસના વિસ્તારમાં ડેન્ગ્યુ, મલેરિયા, અન્ય જળજન્ય રોગો ફેલાવાના ગંભીર ખતરો છે. ચોમાસા પછીની આ સ્થિતિમાં વહીવટીતંત્રની ઉદાસીનતા નગરજનોના સ્વાસ્થ્ય માટે ખતરો બની. ડભોઈના નગરજનો સ્પષ્ટ સવાલ કરી રહ્યા છે કે નગરપાલિકા ક્યારે આ નિષ્ક્રિયતા છોડીને તાત્કાલિક ધોરણે સફાઈ કામગીરી શરૂ કરશે અને ઐતિહાસિક હીરા ભાગોને ગટરના ગંદા પાણીની મુશ્કેલીમાંથી છુટકારો અપાવશે.